મિત્રો, દર વર્ષે પાવાગઢની પરિક્રમા યોજાય છે, જે આ વર્ષે પણ યોજાઈ હતી 19 ડિસેમ્બરના દિવસે સવારે 7 વાગે. આ પરિક્રમાની શરૂઆત પાવાગઢ ગામમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિરથી થાય છે, જેમાં હજારો ભક્તો આજે આ પરિક્રમાની અંદર જોડાયા હતા. આ પરિક્રમાની કુલ લંબાઈની વાત કરીએ તો 44 કિલોમીટરની છે, જે 2 દિવસની રહે છે, જેમાં રાત્રિનું રોકાણ નારાયણધામ તાજપુરામાં રાખવામાં આવે છે અને ઘણા બધા ભક્તો આ પરિક્રમા 1 દિવસમાં પણ પૂરી કરતા હોય છે. મિત્રો, આ પરિક્રમા દરમિયાન તમને ઘણા બધા જૂના પ્રાચીન મંદિરોના દર્શન થાય છે, જેમ કે પાવાગઢ ગામમાં આવેલું વાઘેશ્વરી માતાનું મંદિર, ટપલાવાલા હનુમાનજી, ગુપ્તેશ્વર મહાદેવ, કોટકાલી માતા, ધાબા ડુંગરી, આવા બીજા પણ ઘણા મંદિરોના દર્શન તમને આ પરિક્રમા દરમિયાન થાય છે. આ પરિક્રમા દરમિયાન તમને ઘણા બધા નાના મોટા વિસ્તારમાં જોવા મળે છે, જેમાં ભક્તોને ચા નાસ્તો, પાક્કું જમવાનું અને આવી ઘણી બધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તો મિત્રો, અત્યાર સુધી તમે આ પાવાગઢની પરિક્રમામાં ગયા છો કે નથી ગયા તે કોમેન્ટ કરો. આ પરિક્રમા દર વર્ષે યોજાય છે, ના ગયા હોય તો આવતા વર્ષે આ પરિક્રમાની અંદર જોડાવાનું ભૂલતા નહીં. મિત્રો, વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી આવતા વર્ષે બીજા ભક્તો પણ